હું હમણાં ટ્વિટર ઉપર સ્ક્રોલ કરી રહ્યો હતો તો એમાં મને એક ડૉક્ટરનું ટ્વીટ દેખાયું છે. એવું કહે છે કે ખાંડ, શુગર એ પોઈઝન છે, ઝેર છે. જેને રિપોસ્ટ કરીને ઇલોન મસ્કે એવું કીધું કે ઝેર છે, ખાંડ મોડરેશનમાં ખવાય. તો પછી મને સવાલ એ થયો કે ખાંડ કેટલી ખાવી આપણા માટે હેલ્ધી છે અને શું ખાંડ સાચેમાં ઝેર છે કે નહીં. એના માટે મેં ઘણી બધી રિસર્ચ પેદી મારી છે અને જો તમે બી જવાબ મેળવવા માંગતા હોય કે શું ખાંડ ઝેર છે કે નહીં તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણે ખાંડ ખાવી જોઈએ કે નહીં, કે ખાંડ સારી કે નહીં, એની પહેલા આપણે સમજીએ કે આપણા શરીરને શુગરની જરૂરત કેમ હોય. તો શુગર એ આપણે ખાંડ બનાવી છે એટલે એને આપણે સુક્રોસનું શુગર કહીએ છીએ, બટ એકચ્યુઅલી આપણા શરીરને શુગરથી મળતો ગ્લુકોઝની રિક્વાયરમેન્ટ તો હોય છે. આ ગ્લુકોઝ આપણા શરીરની એનર્જી પ્રોવાઈડ કરે છે આપણને, અને એનર્જી ક્યાં જાય છે તો આપણું બ્રેનનું મેઇન મુખ્ય આહાર જ ગ્લુકોઝ છે. એના સિવાય આપણા મસલ્સને ગ્રો કરવા માટે, એનર્જી કન્ઝ્યુમ કરવા માટે ગ્લુકોઝની જરૂરત હોય છે, અને આપણા બધા સેલ્સને, દરેક કોષને શક્તિ પણ ગ્લુકોઝ આપે છે. તો આ ગ્લુકોઝ આપણને ક્યાંથી મળે છે? તો કોઈ પણ ફ્રૂટ્સ આપણે ખાઈએ ને એમાં ગ્લુકોઝ હોય, ડ્રાય ફ્રૂટ્સમાં ગ્લુકોઝ હોય, અરે બટાકામાં પણ ગ્લુકોઝ હોય, મધમાં ગ્લુકોઝ હોય, અને પછી શુગર હોય પ્રોસેસ્ડ ફૂડમાં, જેમાં ફ્રી શુગર હોય. ફ્રી શુગર એટલે મફતમાં મળતી શુગર નહીં, ફ્રી શુગર એટલે એવું જે આપણે ઉપરથી એડ કર્યું છે. કોઈ બી પ્રોસેસ્ડ ફૂડ, કોઈ બી કોલ્ડ ડ્રિંક્સ આપણે જોઈશું ને તો એમાં એટલા બધા કેમિકલ એ લોકો એડ કર્યા હોય છે ને, તમે પાછળ ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચજો, અડધાથી વધારે વસ્તુઓ તમને ખબર જ નહીં પડે, બધા કેમિકલ્સ હોય. હવે કેમિકલ્સના ટેસ્ટને બેલેન્સ કરવા માટે, કડવો સ્વાદ ના આવે ને કેમિકલ્સનો, એટલે ખાંડ વધારે એડ કરવામાં આવે, જેનાથી આપણને સ્વાદ સારો આવે. અને એ વધારે એડ કરેલી ખાંડ આપણને પ્રોબ્લેમ્સ કરી શકે. એટલે આ જે ફ્રી શુગર છે ને, એ ફ્રી શુગર પણ એમ તો આપણા શરીરને ગ્લુકોઝ આપે છે, પણ એ જરૂરત કરતાં વધારે આપે છે. હવે સવાલ એ છે કે આખા દિવસમાં આપણે કેટલું શુગર કન્ઝ્યુમ કરી શકીએ. તો જે નેચરલ શુગર છે, નેચરલ ગ્લુકોઝ, જે ફ્રૂટ્સમાં કે જે નેચરલી અકરિંગ છે, ઉપરથી આપણે એડ નથી કર્યું, કોઈ કેમિકલ નથી નાખેલા, એમાં કોઈ લિમિટ જ નથી. એ આપણે જેટલું કન્ઝ્યુમ કરીશું એ ગુડ એનર્જી બનશે. પણ જે ફ્રી શુગર છે, જે એડેડ શુગર છે ને, એ કેટલું લેવું જોઈએ? તો અમેરિકન હાર્ટ એસોસિએશન એવું કહે છે કે એક પુરુષે, એક અડલ્ટ પુરુષે આખા દિવસમાં 24 કલાકમાં 9 ટીસ્પૂન એટલે 36 ગ્રામ જેટલું શુગર એડ કરીને લઈ શકે છે. અને સ્ત્રીઓ કેટલું લઈ શકે? તો એ 6 ટીસ્પૂન એટલે 6 નાની ચમચી ચા હલાવાવાળી, કે પછી 25 ગ્રામ આખા દિવસમાં લઈ શકે છે. આ મેં તમને ગ્રામ આપી દીધા છે. એટલે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ ખાઓ છો કે પછી કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ પીઓ છો ને, તો એમાં વાંચી લેજો કે આમાં તમારા આખા દિવસનું કેટલું શુગર ઇન્ટેક છે, ને અગર જો આ શુગર ખાઈ લીધી તો બીજી કોઈ શુગરવાળી વસ્તુઓ નહીં ખાઈ શકો. હવે સમજીએ કે માની લો આપણે જે શુગર લેવાની છે એનાથી વધારે કન્ઝ્યુમ કરીએ તો શું પ્રોબ્લેમ થઈ શકે. તો જે ફ્રી શુગર છે, એડેડ શુગર આપણે જરૂરત કરતાં વધારે કન્ઝ્યુમ કરીએ છીએ ને, તો પછી શું થશે કે આપણને સૌથી પહેલાં મેદસ્વીતા થશે. ને એનું કારણ બી તમને સમજાવું છું. કે ઉદાહરણ તરીકે આપણે એવું માની લઈએ કે આપણે બહુ કોલ્ડ ડ્રિંક પીએ છીએ. કોલ્ડ ડ્રિંકમાં શુગરની માત્રા પુષ્કળ હોય છે એનો કડવો સ્વાદ છુપાડવા માટે, અને એ શુગર જો આપણે કન્ઝ્યુમ કરીએ છીએ તો એનાથી શું થશે કે આપણા બોડીમાં શુગર તો જઈ રહી છે, વસ્તુઓ જઈ રહી છે, પદાર્થ જઈ રહી છે, પણ જે સેટાઇટી, જે સેટિસ્ફેક્શન, જે સંતોષ થવો જોઈએ ને, એ નથી થઈ રહ્યો. હવે જ્યારે સંતોષ નહીં થાય એટલે આપણું શરીર કહેશે હજુ આપો, હજુ આપો, હજુ આપો, અને એટલે કદાચ આપણને થશે કે ના, આપણું શરીર હજુ કોલ્ડ ડ્રિંક માંગી રહ્યું છે ને, એટલે આપણે ઓવર કન્ઝ્યુમ કરીશું. તો એ શુગરની સાથે જે એક્સ્ટ્રા કેલરીઝ ગઈ છે એ આપણને મેદસ્વીતા તરફ લઈ જશે. વધારે શુગર જવાને લીધે આપણું ઇન્સ્યુલિન લેવલ સ્પાઇક થવાનું છે. ઇન્સ્યુલિન લેવલ સ્પાઇક થશે એટલે આપણા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉદ્ભવશે. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લીધે ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે છે. બહુ શુગર ખાઈશું તો આપણું મેટાબોલિઝમ ઓછું થઈ જશે, એટલે આપણી ખાવા પચાવવાની ક્ષમતા ઓછી થઈ જશે, અને આપણું જે ફૂડ છે એ ફૂડ ફેટમાં કન્વર્ટ થવા લાગશે. આપણું જે ગટનું બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પણ ફેટ સ્ટોર કરવા લાગશે, એનો બિહેવિયર ચેન્જ થઈ જશે વધારે શુગરના લીધે, અને એટલે મેદસ્વીતા આવશે, વજન વધશે. અને મેદસ્વીતા આવે તો એની સાથે જે લાઇફસ્ટાઇલના રોગ આવે છે, હાઈ બ્લડ પ્રેશર, હૃદયના રોગ, ડાયાબિટીસ, આ બધા રોગ પણ આપણા શરીરમાં આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ એવું કહે છે કે આપણા દિવસમાં જેટલી કેલરીઝની રિક્વાયરમેન્ટ હોય છે એના 10%થી વધારે આપણે એડેડ શુગરથી ના લઈ શકાય, નહીં તો પ્રોબ્લેમ થાય. પછી મેં ઘણી બધી રિસર્ચ જોઈ.
આ રિસર્ચમાં શું લખ્યું છે? તો જે સ્વીટન્ડ બેવરેજીસ છે, જે કોલ્ડ ડ્રિંક્સ છે, એવા બેવરેજીસ છે જેમાં બહુ જ ખાંડની માત્રા વધારે છે, એનાથી ડાયાબિટીસના ચાન્સીસ 26-28% જેટલા વધી જાય છે. એવી પણ એક રિસર્ચ મને મળી જેમાં એવું લખ્યું છે કે આપણે હૃદયના રોગના ચાન્સીસ વધી જાય છે ભલે કેટલી પણ એક્સરસાઇઝ કરીએ અગર શુગરનું કન્ઝમ્પશન આપણે વધારે કરીએ છીએ. પછી જો નાની ઉંમરમાં બાળકોને શુગર અગર જો વધારે માત્રામાં આપવામાં આવે ને તો એમના બ્રેનનું ફંક્શન પ્રોપર નથી થતું, ડેવલપમેન્ટ પ્રોપર નથી થતું, અને એના માટે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ થયા રેટ્સ એટલે ઉંદરો ઉપર. ઉંદરોને આ નાની ઉંમરમાં વધારે શુગરવાળું ડાયટ આપ્યું હતું તો એ ઉંદરો ઘણા બધા ટેસ્ટમાં ખરા નહોતા ઉતરતા, જે બીજા ઉંદરો શુગર વગરના જે ઉતરી જતા હતા. પછી એવું પણ મેં રિસર્ચ જોયું છે કે અગર જો શુગરની માત્રાનું ઇન્ટેક વધારે હોય છે તો ડિપ્રેશનના પણ ચાન્સીસ છે 28% વધી જાય છે, જે પાર્ટિસિપન્ટ્સમાં જોયું હતું આ રિસર્ચમાં. એટલે હવે આપણે પાછા આવીએ ઇલોન મસ્કના ટ્વીટ ઉપર જેમાં એક ડૉક્ટર એવું કહે છે કે શુગર એક પોઈઝન છે, ઝેર છે. ના, મને લાગે છે શુગર ઝેર નથી, શુગર એક ડ્રગ છે. જે ડ્રગ આપણને એની લત લગાડી દે છે ને એની લત લાગે તો આપણું જીવન ધીરે ધીરે કરીને એક કરીને રોગોને નિમંત્રણ આપશે અને એ રોગ આપણું જીવન ખરાબ કરી દેશે. આ વિડીયો જોઈને તમને શુગરની રિયાલિટી ખબર પડી ગઈ હોય ને તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો અને કમેન્ટમાં મને જણાવજો કે શું તમે શુગર ઓછું લો છો, વધારે લો છો, કે આજથી નક્કી કરો છો કે શુગર હવે ઓછું કરીશું.